દાહોદ શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણવા માટે પોલીસ વિભાગ દ્વારા નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુનેગારોમાં ખોફનો માહોલ ઊભો કરવા દાહોદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને પ્રોહિબિશનને લઈ કામગીરી કરવામાં આવી હતી. દાહોદ ડીવાયએસપીની અધ્યક્ષતામાં એ ડિવિઝન, બી ડિવિઝન તેમજ રૂરલ પોલીસ મથક સહિત મહિલા પોલીસ કર્મીની ટીમો નાઇટ કોમ્બિંગમાં જોડાઈ હતી, જેમાં કેટલાક અસામાજિક પ્રવૃત્તિવાળા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ સાથે જ બસ સ્ટેશન, અવાવરૂ જગ્યાઓ તેમજ સેન્સિટિવ જગ્યાઓ પર પોલીસની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવતા ગુનેગાર તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. આજરોજ દાહોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય, ગુનેગારોમાં એક ખોફનો માહોલ બને, MCR છે એમને ચેક કરવામાં આવે, બસ સ્ટેન્ડ, અવાવરૂ જગ્યાઓ, કોમી સેન્સિટિવ જગ્યાઓ એમને પ્રોપર ચેક કરવામાં આવે. એ માટે એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ, મહિલા, HTU તથા વિવિધ બ્રાન્ચોની સ્ટાફના માણસો સાથે દાહોદ શહેરમાં આજરોજ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. કોમ્બિંગ દરમિયાન મોટર વ્હીકલ એક્ટની પણ કામગીરી કરવામાં આવી છે. MCR કાર્ડ કે અમુક હિસ્ટ્રી છે એમને પણ ચેક કરવામાં આવેલા છે. અમુક જગ્યાઓ જેમ કે બસ સ્ટેન્ડ છે, તળાવ વિસ્તાર છે કે અવાવરૂ જગ્યાઓ છે એ પણ ચેક કરવામાં આવી છે. કોમનો સેન્સિટિવ વિસ્તાર, મિક્સ વસ્તીવાળા વિસ્તાર, આ તમામ જગ્યાઓ ચેક કરી છે અને પ્રોપર કોમ્બિંગ કરવામાં આવેલું છે, જેના થકી લોકોમાં એક વિશ્વાસનું વાતાવરણ બને અને કાયદો વ્યવસ્થામાં એક સારું પરિણામ મળે.